હલો 7:30 વાગ્યા છે અને અમારે આજ ઘેર જ કામ છે ને વાડીએ જવાની ને તો 7:30 વાગ્યામાં હાલતા થઈ જઈને ઘેર થઈ ને આપણે જો 8 વાગી જાય હવે હરાડે થાય માંડવી ચોખ્ખી કરવાની હોય છોકરીનું મોટી વરસ એવી કાંઈ આપણે ઘેર જ કામ છે તમને જવાનું નથી. આને ઉઠાડ્યા અહીં જતા મોડા આવ્યા હતા. હા એક બહુ ખોટી પો થઈ જાય. હવે માંડવી ચોખ્ખી આપણે ગિરનાર લેવાની ગિરનાર પરિક્રમા દઈ દે અને લેવાનું પછી જીને બીમાં દેવાની હોય અહીંથી જોખાઈ જાય. હાલો તો આપણે માંડવીનું કામ ચાલુ કર્યું. હે હાલો હાલો શું કર્યું? ઓ હા હે ને દવા જરા જરા છાંટી દે ને એટલે બગડવાની બીક ના રહીએ કાં. હા અને ડેડીથી પાવડર કઈ નુકસાન ના કરે. હળદી હોય તો વહી જાય, ના હોય તો થઈ જાય. એ છોકરી જો માંડવી જોઈ છે માંડવીનો આગો ઘણો થઈ ગયો છે. દવા ન ખાઈ જાય ને તો પછી હાલો આજ બધા છે ને જો બેઠા બેઠાનું કામ છે. હાથ હલાવવાના છે ખાલી હલરમાં નથી નાખી એમાં છે ને બહુ કહો જો નથી એટલે પછી હાથથી ચોખ્ખી થઈ જાય એમ છે એટલે એમાં એને હલરમાં નાખવાનો આરહ રાખ્યું. એમાં છે ને ગિરનારમાં બહુ વાટું ના આવે. વાટું ના આવે ને કુયો હોય ઝીણકો અવડો હોય એટલે વાટ આવે જ નહીં. વાટ ના આવે એટલે છે ને દાઠું ના આવે. કાકરી છે કોક કોક એ ટૂંકમાં હાથથી વીણાતી જાય. આને આપણે હલરમાં નાખવાની થાય એટલે મારે છે ને હવે હલરનો હરાડો કરવો છે. બાકી આજ બધું બહારું કાઢી મૂક્યું છે વાહન બધું અંદર ક્યાંય જવાય એમ છે ને હવે બધું નડે છે. અહીંયા જો હલર અહીંયા માંડવું છે. આ બધું એકવાર તો પરવું કરવું જોઈએ. ગાડી હજી ક્યાં મૂકવા જાણે એનું કંઈ નક્કી નથી. એક દરિયામાં ક્યાંય માય નહીં નકર માણસ અહીંયા રાખી દે એ ભરચક છે. તો ઓલા વાળામાં ક્યાંય રહીએ ને તો એમનું બધું રાખીએ આમ ચોખ્ખું થઈ જાય એટલી વાર ઉપાધિ છે પછી મોકરણ થઈ જાય. આ માંડવી છે ને ઓલી ગિરનાર તો જ નાખવાની છે. ગાડી રહેતી હતી અહીંયા એટલે ગાડીનું ઘર છીનવાઈ ગયું. ગાડીને હવે ગમે ઝાડવા જાય રહેવાનું થાય. અને આ માંડવી છે ને આપણે 22 નંબર એની પાલ અહીંયા બનાવવાની છે. આ છોકરી રહે ને અહીંયા ટૂંકમાં પરવા હતું ને અહીંયા પરવા હતી અહીંયા બધી માંડવી જો કે આમાં મારી જાય. આપણે 2 વકલ છે એટલે અલગ અલગ રાખવા જોઈએ. આમાં નામાય રહી જાય એવું કંઈ નથી. આમ ઊભી બી પાલું કરી નાખ્યો જ તો રહી જાય પણ અડધામાં ટૂંકમાં મારી જાય. આ અને ઓલી માં નાખી દે એ કોઈને બીમાં જોતી હોય તો એ આપણે કાઢવાનું થાય. આને આગળ પાલને વિકસાન થતી નથી એટલે પછી 2 અલગ અલગ રાખી દે ને અહીંયા છાંયો છે. અને આગળ આમ તડકો આવીએ તો અહીંયા કંઈક બાંધી દે. તડકો અટાણ શિયાળામાં તો લાગે નહીં કંઈ ખાસ. સૂરજ આમ હોય એટલે આમ છાંયો વધારે રહે છે આમ ધાર છે એટલે. અને બાકી ક્યાંય તડકો આવીએ તો આપણે અહીંયા છાંયો કરી દે. હાલો હવે મારે છે ને હલરનો હરાડો કરવો છે. એમાં બીજું કંઈ હોય નહીં. વાહ એક પતરું ચડાવવાનું હોય ખાલી બીજું કંઈ ના હોય. અને કાકરીનો ચાયણો હોય એ પણ આપણે કંઈ ખાસ ચડાવવાની જરૂર છે નહીં. બાકીનું બધું સેમ જ હોય બીજું કંઈ હોય નહીં આમાં. આ ખૂપડી છે ને હાજી એ ઝીણકી ચડીએ. આ ઝીણકી ચડીએ એટલે સુધીની હાવ. અને અહીંયા એક પતરું આવી જાય અને આ ચાયણો આખો બદલાવાનો હોય પણ એ આપણે એવું કંઈ ખાસ જરૂર છે. જે આ ચાયણો ચડાવે ને આ એ પતરા આગળ ચડી જાય એટલે ઝીણી કાકરી ઝીણો ડેડો એ આમાં નીકળી જાય. ઓલા ખાલા અહીંયા પતરું ચડી જાય અને આ ઓલી ઝીણકી વાહે હુપડી નહીં અમે તેને હુપડી કરી કરાર હેવી કરાર કરી દઈને એ ખાલી ફેરફાર કરવાનું હોય એટલે હાલો હું છે ને એ બધો હરાડો કરી લો. હાલો જો હા છે ને પાક બનાવી ગુણિયું રાખી અને ડાયરો બધો હા ચા એને બધી પી લીધો. મારે પીવાનું છોકરી ઉકલે આ કામ બેઠા બેઠા મને તો ના ઉકલે. હે હે ચા તો 2 વાર તો પી લીધો હે. કલર મેં હે ને તૈયાર કરી મૂક્યું હે
એમાં જાજુ કંઈ હતું નહીં આપણે ફિટિંગ કરવાનું. મેં કહ્યું તો એ પ્રમાણે અહીંયા જે આ પતરું લાગ્યું અને આ ઝીણકી હુપડી ચડી ગઈ અને અહીંયા ચાયણો બીજો આવે ચડાવવાનો. હાલો બપોર પછી એનું કામ ચાલુ થઈ ગયું. જોકે ચાઈએ પી લીધું તો તન ખાવા આવ્યા હતા ને 3 વાગ્યા મોર ચા પી લીધો. પછી પાછો સાંજે 5 વાગે બનાવીને બપોર મોરે 2 પીધા હતા ઘેર ને ઘેર અહીંયા એટલે આવી જે વહેલો પી લીધો. અને કામનું બધું તંત્ર બદલું હે. કંઈ નહીં, તો ચોખ્ખી જ કરવાની હે, પણ પડથારામાં કાકરા બહુ છે ને તે હલરમાં નાખીને ચોખ્ખી કરવી. એ પછી વીણા ખૂટે નહીં. તે બાપુ કહે કે તમે હે ને બધા હલરને માંડી લીધું. આની હલર બપોરમાં માંડ્યું ને અમે ચોખ્ખું કરતા નથી. હવે આ ગુણિયું પાછી ઉમાં રાખવ્યું હે પાલમાં. તે કે ચોખ્યું કરીને પછી રાખો ને તો હરહ હતી. એ પડથારાની માંડવીને ગુણિયું ભર્યું ને એ બધું ચોખ્યું કરી અને એમાં કાકરો વધારે છે એટલે હલરમાં નાખી તો ઝટ થઈ જાય. અને કંઈક તો જો અહીંયા ભર્યું, કંઈક પાલમાં રાખી દીધું. અને હવે કંઈક એ પડથારાની ચોખ્ખી કરી અને પાલમાં રાખી દઈ. એટલે એ હવે ન કરે ને બસ પાલની બારી આવતી રહે માંડવી. એટલે હવે ગુણિયુંની ખાસ જરૂર છે અને જો એની હલર ચાલુ કરી દીધું હે. હાલો હવે હલરનું કામ અડધી કલાકનું છે, પણ વચ્ચે એ કામ કમ્પ્લીટ કરી દે. કેમ કે એ ગુણિયું ખાટું થઈને કોઈ બોરા જો આ છોકરી મનાણા છે કામમાં. જો ઈ હે ને સવારના હલર માંડતા હતા ને અમે અડધી જાજી માંડવી ચોખ્ખી કરી લીધી. હવારનો હલર માંડતા હતા વાર નથી લાગી, પણ બેરલ ભરતા બહુ વાર લાગી. બેરલ ભરવામાં. હાલો હવે હે ને આપણે આમાં માંડવી ચોખ્ખી કરવાની છે. પડથારાના તેથી બોરા જ ભરી લીધા હતા. આપણે જો અહીંયા માંડવી આવી ચોખ્ખી થઈ હતી. જા બીજો બધો ઉડી જાય. પાંદડું ન હોય ને કોઈ અને હાવ ચોખ્ખી થયેલ જ પડે અહીંયા. હાય હાય માં તગારા લઈ આવતો 2 તગારા. ઓય માં હાલ હલર ચાલુ કર્યું તો ને એમાં બધું આંકડે ભૂલાઈ ગયું. આ ઉપડીના બોલ એટલા ટાઈટ કરતા ભૂલાઈ ગયા હતા. એ ઢીલા હતા, વાં તગારા રાખતા ભૂલાઈ ગયા એટલે માંડી બધી અહીંયા આવી પડી. અને હુપડી જરાક કરાર હતી એટલે વાં વધારે આવ્યા ને કંઈ આવે જ નહીં. અહીંયા ખાલી કાકરા ને કોક વજનવાળો ડેડો હોય ને બહુ વજનવાળો એ જ આવે. આ બધી માંડવી અહીંયા આવે છે એટલે હે ને હુપડી કરી હેવી ને હવે પાછું ચાલુ કરવું હોય. જ્યાંમાં ભૂકો ફોફા બધું હોય ને એ ઉડી જાય. હલામી માંડી હોય ને એ જ અહીંયા રહીએ. આ પછી આપણે જવા દેવામાં કાંધા ભેગી જે ટૂંકમાં ગંધારો ડેડો હોય ફોફું હોય એ બધું નીકળી જાય એટલે હાવ ચોખ્ખી થઈ જાય. હલરમાં છે ને થોડાક બોરા નાખવાના હતા ને એ નાખી દીધા. અને જે આ ફોફા બધા વાહે ઉડી ગયા. અને હજી હાવ ફોરી હતી ને એ આ બોરો ભરી લીધો જા રહ્યો. આ બધી છે ને ફોરી હતી, ટૂંકમાં ફોરી હોય એ વાહે ઉડી જાય એટલે ઓલી જે વજનવાળી માંડી હોય ને એ ચોખ્ખી રહીએ ટૂંકમાં. એટલે એ બધો ડૂચો નીકળી ગયો. પછી ડાઠા ને કાકરા તો વીણી નાખી આવો કંઈક ઝીણો માલ હોય એ બધું અહીં નીકળી જાય, કણ બીબડી ને. અને બાકી હવે વળી આપણે ઢગલો ચોખ્ખો કરવાનો હતો એ કરે. આમાં ભેરી દવા થરે મારતો જાઉં હું. ગુણી હજી એક રાખવી જો હોય બોરા એ તો ઠલવી દે. હું ઉમાં રાખવા જાવ ને પાલમાં અમારે 2 જણી હરતી આવે છે, બાકીના બધા ચોખ્ખી કરે. મારા જેવો હોય ને એ વારી વિડીયો બનાવે. પણ એ તમારે હકી આમાં ના થઈ રહે કઈ. ચોખ્ખી થઈ જાય ને વાત એમ. આમાં ફોફું તો ના ઉડે. એ બધા છે ને હવે ચોખ્ખી કરે છે અને નાખતા આવે ભેગા હરતા આવે 2 જણા. બીજા બધા ચોખ્ખી કરતા આવે. મારે અટાણે જવું હોય ભાદરે. આપણે જીરાને બીજું પાણી પાવાનું છે, ચણાવને બીજું પાવાનું હોય એટલે એ બધો હરાડો કરી આવું. અહીં જેવું મેં જવું જો હોય દીની તે લાઇટ કાલને વારે જ છે, આવે ને જાય ને ડીમ ને ફૂલ ને એટલે નાઇટ ડ્યુટી વરી આવી એક રાત વરી હાકી લઈને તો બધું પી જાય.
ભાદરે આવી ગયો ને આપણે વેદમતી માતાજી હજી વયા જાય છે. ધીરા થોડાક પડી ગયા હે, કારણ કે આગળ મોટરું ચાલુ હોય ત્યાં એટલે થોડાક ધીરા પડી ગયા. આ વેદમતી નદી છે ને એનું નામ પડ્યું છે આપણે કૃષ્ણ ભગવાન છે ને આગળ ગામ છે દાત્રાણા, અહીંયા તળાવ છે એનું નામ વેદમતી છે, એના ઉપરથી નદીનું નામ વેદમતી છે. ત્યાં કૃષ્ણ ભગવાન છે ને વેદ ધોયા હતા એમ કીએ છે, આપણે ખબર નથી. એમાં એ કહાની છે કંઈક, બાપુ આગળ વખતે વાત કરાવી. વેદ ટૂંકમાં અહીંયા કૃષ્ણ ભગવાન ધોયા હતા ને એના ઉપરથી છે ને વેદમતી નામ પડ્યું છે. એ આપણે કોકદી બાપુ આગળ વાત કરાવી. હું બન્યું હતું એ કંઈક રાક્ષસ લઈ ગયો તો વેદને, પછી અશુદ્ધ થઈ ગયા હતા અને પછી કૃષ્ણ ભગવાને શુદ્ધ કર્યા ધોયા હતા અને એના ઉપરથી નામ વેદમતી પડ્યું. અહીંયા વેદમતી તળાવ છે. પછી અહીંયા દંતેશ્વર મહાદેવનું મંદિર છે, 10મી સદીનું મંદિર છે. આપણે ચેનલમાં વિડીયો છે દંતેશ્વર મહાદેવનો, દાત્રાણાનો. દાત્રાણા ગામ બહુ જૂનું છે. ત્યાં વિક્રમ રાજાએ રાત્રિ હતા એ બહુ જૂનું છે અને 10મી સદીનું મંદિર છે. ત્યાં લેખ ને એ બધું છે. આપણે ચેનલમાં વિડીયો છે જોઈ આવજો. પછી વેદમતી તળાવનો વિડીયો છે એ જોઈ આવજો, ચક્કર મારજો ચેનલમાં કોઈ નવા હોવી. બાકી જોયો હોય એને તો ખબર હશે વેદમતી તળાવનું, દંતેશ્વર મહાદેવનું, વેદમતીનું નામ કઈ રીતે વેદમતી પડ્યું ને એના ઉપરથી ટૂંકમાં કૃષ્ણ ભગવાને વેદ ધોયા હતા ને એના ઉપરથી નામ વેદમતી પડ્યું. હવે મારે છે ને મોટરના હરાડા કરી મૂકું, અહીંથી આવવાનું થાય જ પાણી વારવા. જ્યાં જીરું એક પાણી પાયું તો એ કોરી થઈ ગઈ છે જમીન, માથે ટૂંકમાં હાવ કોરી થઈ ગઈ છે. એટલે આને પાવાનું છે, 2 મોટરું રાખવાની થાય વારી આજે. ગમે લગભગ અમારે 2 મોટરું રાખવાનું હોય જ ફેર્યું. એટલે અહીંયા 2 મોટરું રાખવાનું થાય એટલે બેના હરાડા કરી મૂકું. આમ ટૂંકમાં હરાડો જ છે પણ કોઈ નાકા જ્યાં આપણે પાણી કાઢવાનું હોય ને અહીંયા નકર શું હોય, અહીંયા આવી હાઈ છે પછી એક જણું આ જાય, નાકું ખોલે, બીજું નાકું બંધ કરે, અહીંયાથી ચાલુ થાય ને આ ઓલા અહીંયા આવ્યા હોય ને તો સીધી ચાપ દબીને પાણી ટૂંકમાં આપણે જ્યાં લઈ જવું હોય ને ત્યાં જ જાય. હાલો, હું ભાદરે ગયો તો અહીંયા 2 મોટરનો હરાડો કરી એવો ધોરિયા પારિયાને કંઈક અમુક નમું કરવાનો હતો એ, અને માંડવી ચોખ્ખી કરવાની છે ને આટલીક રહી ગઈ છે. હવે આ ઢગલી છે એ કંઈક 20-25 ગુણી હશે અને બાકી 15 આમને બોરા પડ્યા એટલે બધી 40-50 ગુણી હજી ચોખ્ખી કરવાની રહી ગઈ. અને બાકી જે આ ગુણિયું ભર્યું ને એ અમારા બી હાટું ભર્યું છે બધું, એ અમારા બીની ભરી લીધું છે. અને આજે આપણે માંડવી ચોખ્ખી થતી હતી એટલે આજ છોકરીઓને છે ને મીમાની ખવડાવવાની છે અમારે આજ, એટલે એની બધી તૈયારી હાલે છે. કાલ આપણે વાત થતી હતી ને તો નથી કહેતી ઓલું લેવા જતી હતી બકાલું નહીં કે હાલો કયો હું બનાવું હે મેથી ધાણા ભાજી લેવા જાય. અમે ભજીયા તમને કઢી બનાવે, કાલ ના બનાવ્યો હવે આજ ભજીયા. હા લાજીને છે ને બીમાની ખવડાવવાની છે અમારે, ભજીયા બનાવવાના મેથી વાળા. જય શ્રી કૃષ્ણ. હવે જો હે ને મા ભજીયા કરે હે, તવે હે બંધ થઈ તો ગયું, વડામાં બેઠા જો ભજીયા બની જાય એટલે કમ્પ્લીટ. હા બનાવી છોકરી આંખની પલક પૂછવા ગઈ હતી તમારે ત્યાં ખાવું કે અહીંયા આવું, ભેજીને જવાબ આવ્યો નથી પણ ત્યાં ખાય કે અહીંયા આવે એની મરજી. પછી રસોઈ બની ગઈ. ભજીયા તો હે ને ગરમા ગરમ જ ખાવાના હોય એટલે બહાર ગયું, પણ વેલેરી આવે તો થાય. હજી તેને નાવા ધોવાનું હાલતું હે ને. અને આપણે જો માંડવી હવે આટલી જ રહી છે, બાકી બધી થઈ ગઈ. ના હજી બારી તો પડી હે. બાકી જો બધી માં ભરતી એમ ન્યા ભરતી ગાડી ક્યાં રાખે આપણી? ગાડી બારી એટલે અચ્છા, એટલા દી આપણી ગાડી છે ને બધી બારી રહે આખો દી ન્યા. બાકી જીણકી મોટરસાઇકલ એ બધું ત્યાં જ રહે ને. ભરાઈ ગયું જો. હા આ ઓહરી સુધી આવી ગયું બધું, ઓહરી આવી ગયું હવે બધું છે ને ત્યાં રહે. બાપુ બનાવે ભજીયા, હારો તમારે કોઈને ખાવા હોય તો છોકરી તો અહીંયા લઈ જાય, આ નહીં ખાય પલક નહીં. હાલો ભજીયા બની ગયા, હવે વ્યારે કરી લઈએ તો પછી જવું હોય પાણી વારવા. હવે અમારે જવું છે પાણી વારવા, જાણે ભજીયા ખાય.
એ ટાટ પડી નીંદર બધું ઉડી જાય. હા 12-1 વાગ્યા સુધી હે ને નીંદર આવે પછી અજોકો થઈ ગઈ પછી ના પછી વળી 4-5 વાગે પછી હવા વળી ઢોકળી. હવા ઢોકળી વધારે. હાલો ચા પાણીનું સામાન ઓઢવાનું, ત્યાં પાવર બેંક, બત્તીયું. કહું કન્ટિન્યુ પાણી વાળવાનું ના હોય ને એટલે નીંદર આવે. ચોમાસામાં કાયમ જવાનું હોય તો પછી ના આવે. પછી નિવારણ થઈ જાય. પછી હમણાં દીની લાઈટ નથી રહેતી, નકર વાળી દીના બાપુ વારી આવે પાણી. ભાદરે આવી ગયા ને આજે 2 મોટર વાગવાની છે. ઘેર જેટલા ઓઢવાના ઓલા પહેરવાના હતા ને સ્વેટર બધા પહેરી લીધા બધા. ડબલ સ્વેટર છે, નકર તો ઠરી જાય અહીંયા એવી ટાઢ પડે નદીને કાંઠે. મારે જવું હોય છે ટતરાથી. કાલ તો 2 મોટર મેં એકલે હાંકી લીધી હતી, કારણ કે અહીંયા પડખે હતું. આજ 2 ને 1/2 કિલોમીટરનો પલો. મારે અહીં કટકીમ વારવાનું છે ને એને છેટ ભાદરમાં ઓલો હેઠે. એને બેરેજ વાળો છે ને મારા હોટલ એટલે 2 એક જણું ટૂંકમાં ના હાકી શકે, ફરજિયાત 2 જોઈએ. અને જો બીજું પાણી પાછું હેલું હાલે જ રે. હા કઈ તો ને સૂર્ય હોય ને તો આને ધક્કો ના થાય, આવું ન પડે. હા પણ એને એમાં જવું પડે એમ હતું એટલે વયો ગયો. પાછું દીનું હમણાં 2 દી ભીડ પડીએ માંડવી ચોખ્ખી કરવાની હાલે. હમણાં પાછી દીની લાઈટ નથી રહેતી ને, નકર અવારી દીનું કંઈક ટોચાઈ જાય. બાપુ હાલે. હા જો ઉભરાઈ આવે. અટાણ આવીએ ઘડીક વાર અટાણ હુવાન ટેમ હોય ને હવે હે ને ઈ વાં જાહે પૂછીએ ને ઓલે હેઠે, પછી ફોન કરીએ ને ફોન તો કરીને ચાલુ બત્તી કરી. હા અટાણે ઈ સંકેત મળી જાય, બત્તી કરે એટલે ખબર પડી જાય. હાલો તો હું હાલ તો માંડવે ખેંચવા, મારે તો અહીંયા નહીં હે. 12:30 પૂણા 1 જેવો ટાઈમ થાય છે અને 1 મોટર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હે. કટકીમાં હું વારતો હતો ને ત્યાં હેઠાની પાટમાં જાય છે અને પછી આ છેલ્લી રહી છે, આમાં વારી અને મોટર બંધ કરવી, પછી એક જ આંકવાની રહે ભાદરમાં. અને હવે છે ને 1 વાગવામાં થોડીક વાર છે, પૂણા 1 જેવું થયું છે. હવે 2.5 કલાક જેવી થઈ ગઈ પાછા. અને હવે છે ને આ મોટર બંધ કરી પછી ચા પાણી પીવ્યા છે અને પછી હું ભાદરમાં જાઉં. 1 મોટર બંધ કરી દીધી, મેં કટકી પાઈ લીધી અને હવે જો ચાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગ્યો છે એટલે મોરથી નાસ્તો કરી લઈ, પછી ચા પાણી બનાવી, ચા પાણી પી. અને આને તો ચા જોઈ નહીં એટલે એ તો પીવા આવીએ નહીં, એટલે હું ચા બનાવી પી અને પછી પાણતે જાય એ આવતી રહે. પછી એને હવે ઘડીક વાર ભલે એ હોઈ જાય તો એને પાછું હું સવારે હું વહેલું હોય ભેહું દોવાનું ને આ તે બધું કામકાજ આપણે જ મોડા ઉઠી તો હાલે. પછી લગભગ તો સવાર પાણી થાય જ, એટલે એને જરાક આરામને વધારે જરૂરી. અમારા જેવા ગમે તે વારી પોરો ખાઈ લઈએ એટલે હવે ચા પીને પછી હું જાય અને એ આરામ કરીએ, હું પછી વાણી વારી. ચા બનાવ્યો હા રેડિયા જેવો, તમારે કોઈને પીવો હોય તો હાલો હથવારો પુરાવો. હું તો પીવાનો જ છું, એકલાને જ પીવાનો હે. હા હે ડાઠા હોય ને એટલે તાપ ઓછો થાય, ધુવાડો વધારે થાય. અને એક તો પાછો પવન ના હોય, અટાણે પવન છે ને આમથી આવે, દખણા દોય નહીં, આથમણો નહીં, ઈમડોથી આવે છે. હાલો હવે ચા બની ગયો હે, હું પી લઉં. તમે તો અહીંયા પૂગો દાદા તો વાર લાગે એટલે હવે છે ને હું ચા પી લઉં. હાલો ભાઈ ચા પાણી પી અને હું હવે આવ્યો હું પાણતે અહીંયા. અને આમાં ભાદરમાં 2 વાસળી પાઈ, 3જી વાસળીમાં પાણી જાય છે. એ 1-2 પાટું મેં આવીને પાયું હતું, તાતા છે ને લાઇટે ગઈ છે આખણી, પૂણા 2 જેવો ટાઈમ થયો છે. અને લાઇટને તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ લાઇટ તમારે કેટલી વાર ટૂંકમાં રહી. તો અમારે છે ને 3 ફેઝ તો 8 કલાક જ આવે, પણ ઓમ 2 ફેઝની મોટર હોય એટલે ટૂંકમાં લાઇટ હોય એટલે ચાલુ થઈ જાય. પછી ડીમ લાઇટ હોય તો પાણી ધીરું આવે પણ મોટર ચાલુ થઈ જાય. બાકી 3 ફેઝ તો 8 કલાક જ રહી. અને હાલો હવે વ્લોગ જાણે વડો થઈ જાય છે એટલે આજનો વ્લોગ આપણે પૂરો કરી, પાછો નવો વ્લોગ આગળ સવારે ચાલુ કરવો જોઈએ 5-6 વાગે જે અહીંથી ઘેર જાઉં ત્યાં. એટલે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.